રામ નારાયણ રામ। સૃષ્ટિમાં જે કંઈ છે, જે વસ્તુઓ છે, મહાકાશમાં જે વસ્તુ છે, એ બધું અમારો અંદર પણ છે। પૂરી પ્રકૃતિમાં જે કંઈ પણ છે, એ બધું અમારો અંદર પણ મોજૂદ છે। જો પ્રકૃતિ મહાકાશનો જરિયો છે, તો પ્રકૃતિથી જ આપણે બધું જન્મ્યા છે। પ્રકૃતિમાં જે પણ ગુણ છે, વસ્તુ છે, એ બધું દરેક મનુષ્યમાં છે। આથી આપણે બધા મહાકાશના ભાગ છે। આ જે અલ્લાહ, ઈશ્વર, ભગવાન, જે કંઈ આપણે અલગ અલગ માનતા હોઈએ છીએ, એ બધું એક જ છે અને એ બધું છે મહાકાશ। મહાકાશ એ ઉદ્દેશથી આપણે અહીં મોકલ્યા છે, એ બધું અમારામાં છે, જે છે અમારી વિવેક। મહાકાશ એ એક એવી મહાવિદ્યાલય છે, જેને પાસ કરવું એમાં પૂરા નંબર લાવવા ખૂબ જ મુશ્કેલ છે। આજે સુધી કોઈને પણ આમાં પૂરા નંબર નથી મળ્યા। આજે સુધી અમે જે ભગવાન કે ધર્મના નામ સાંભળી છે, એમાંથી કોઈએ પણ આકાશની પરીક્ષામાં પાસ નથી થયું। જે કોઈ આ પરીક્ષામાં પૂરા નંબર લાવશે, એ જ આકાશની ડિગ્રી મેળવી લેશે। એ જ આકાશ પર રાજ કરશે, એ જ મોક્ષ પ્રાપ્ત કરશે। આપણામાંથી દરેક મનુષ્યના શરીરમાં વિવેક વસેલું છે, જે અમારું આંતરિક આત્મા છે, જે આપણને જીવન જીવવાની સહી માર્ગદર્શન આપે છે। જો આપણે પોતાના વિવેકની વાત નથી સાંભળતા, તો આપણે મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતા। દરેક મનુષ્યના શરીરમાં 50,000 કરોડ આત્માઓનું નિવાસ છે। આપણે બધા તો દિવસમાં 2 અથવા 3 વાર પૂરેપૂરું ખોરાક ખાઈને તૃપ્તિ પામીએ છીએ। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે 50,000 કરોડ આત્માઓ શું ખાય છે? જો એને ખોરાક નહીં મળે, તો એ અંદર મરે છે। પછી છેલ્લે શું થશે? આપણા શરીરમાં જે આ 50,000 કરોડ આત્માઓની શક્તિ છે, ઊર્જા છે, એ બધું ખતમ થઈ જશે। જેના કારણે આપણે નબળા થઈ જઈશું, આપણી મગજ કામ નહીં કરશે। એક રીતે આપણો આખો જન્મ બેકાર થઈ જશે। આ ધરતી પર મનુષ્યને જે કંઈ પણ મળ્યું છે, તે બધું આકાશ, સ્વર્ગ અને પ્રકૃતિમાંથી મળ્યું છે। તેનું પોતાનું કંઈ નથી। ધરતી આપણું માતા છે અને સૂર્ય આપણો પિતા છે, જે અમને શક્તિ અને ઊર્જા આપે છે। પ્રકૃતિએ અમને બધું આપ્યું છે। પરંતુ શું પ્રકૃતિ તમારેથી કંઈ પાછું માંગે છે? સૂર્ય, ચાંદ, આકાશ, તમામ ગ્રહો અને નક્ષત્રો આપણીને જે કંઈ આપ્યા છે, શું એ તમારી પાસે કંઈ પાછું માંગે છે? અથવા એ અહેસાન કરતા કહે છે કે અમે તમને બધું આપ્યું છે? પછી મનુષ્ય બીજાને અહેસાન કેમ બતાવે છે? તેને શું છે જે તે અહેસાન બતાવે છે? આપણે આપણી જિંદગી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, તેના પાસેથી પ્રેરણા મેળવીને જીવી જોઈએ। કારણ કે પ્રકૃતિ એ અમને સંતુલિત અને આશાવાદી બનાવે છે। આપણા જીવનમાં જો કોઈ ખોટ આવે છે, તો પ્રકૃતિ તેને સંતુલિત કરી આપે છે। તેથી દરેકને તેમની પ્રકૃતિ સાથે જોડાવું જોઈએ। મનુષ્ય પાસે આજે જે કંઈ છે, તે બધું આકાશ અને પ્રકૃતિની દેન છે। આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને ઊર્જા, આ 5 તત્વોથી બધું બનેલું છે। જો આ ન હોય તો મનુષ્ય શ્વાસ નહીં લઈ શકે અને જીવી શકતો નથી। આપણે બધાએ રોજાનું મંત્રનું જાપ કરવું જોઈએ। તેને આપણી જિંદગીનો એક ભાગ બનાવો। જેમ તમે શ્વાસ લો છો, તે રીતે નામ પણ તમારા અંતર્મનમાં વસાવી લો। કારણ કે આ એ બીજ મંત્ર છે, જે તમારા જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવે છે। આજે સુધી લાખો લોકોએ આ નામ સાથે જોડાઈને પોતાનું જીવન સુધાર્યું છે। જીવનનો સાચો અર્થ સમજી ચૂક્યા છે। તેથી જ્યારે પણ તમને સમય મળે, ત્યારેનો જાપ કરો।